પ્રોહિબિશનના ગુનામાં ₹11.57 લાખનો વિદેશી દારૂ અને સ્કોર્પિયો કાર કબજે કરી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક MP ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર H. જાડેજાની સૂચના મુજબ અંજાર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સફળ કાર્યવાહી કરી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે વરસામેડી શાંતિધામથી ગળપાદર નજીક શંકાસ્પદ સ્કોર્પિયો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તથા સ્કોર્પિયો કાર સહિત ₹11,57,159નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાહુલ વિનોદ ચૌહાણ રહે ગણેશપર, તાલુકો ગાંધીધામ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ અને વધુ તપાસ અંજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર H. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર SG વાડા તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.